છેલ્લા 6 દિવસથી જે રીતે સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રવાસીઓ કહી રહ્યા છે કે હવે ખમ્મા કરો, કારણ કે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે. એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવી પડી છે. દ્વારકામાં તો હેલિકોપ્ટરથી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા છે. આ પરિસ્થિતિ ઉદ્ભવી છે અને આજે આપણે વાત કરીશું કે આજે કયા કયા એવા જિલ્લા છે કે જે જિલ્લામાં વરસાદ વરસી શકે, કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ બંને જગ્યાએ પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજે ત્યાં આગળ શું પરિસ્થિતિ રહેશે, સાથે સાથે જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાતમાં વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને વલસાડ સુધીનો આખો જે પટ્ટો છે તેની અંદર કેવી પરિસ્થિતિ જોવા મળશે તેની ચર્ચા આપણે આ રિપોર્ટમાં કરીશું. આપ જોઈ શકો છો, વિંડીના માધ્યમથી આપને સમજાવ્યાનો પ્રયત્ન કરીશ કે જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર જનરેટ થયું હતું, તે લો પ્રેશરની અસર જે છે તે હવે ધીરે ધીરે અહીંયા આગળ જોવા મળી રહી છે. હાલાકી સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે, એટલે કે દ્વારકાથી લઈને ભાવનગર સુધીનો આ જે આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર હવે વરસાદ ધીરે ધીરે ઓછો થશે, ત્યાં સ્થિર થઈ જશે અને એવું કહેવાય પણ રહ્યું છે. અને જે હવામાન નિષ્ણાંતો માની રહ્યા છે તેના પ્રમાણે વરસાદની જે આવશે પણ છૂટો છવાયો વરસાદ જે છે તે આવશે, એટલે કમસે કમ પાણીને ઓસરવાના અહીંયા આગળ સમય મળી જશે. અને દ્વારકાની પરિસ્થિતિ છેલ્લા 2 દિવસથી લોકોએ જોઈ જ હતી. સાથે સાથે જો જૂનાગઢની વાત કરવામાં આવે, પોરબંદરની વાત કરવામાં આવે, ભાવનગરની વાત કરવામાં આવે, આ બધી જ જગ્યાએ, જામનગર, આ બધી જ જગ્યાએ અનરાધાર વરસાદ વરસ્યો છે. એટલે હવે કદાચ એવું કહી શકાય કે આજનો દિવસ આ જિલ્લાઓ માટે થોડો સારો રહેશે, કારણ કે વરસાદની ગતિ પણ ઓછી થશે અને સાથે સાથે વરસાદ જે છે તે અહીંયા આગળ છૂટો છવાયો વરસાદ જે છે તે જોવા મળી શકે. પરંતુ જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની, મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદથી લઈને દાહોદ, વડોદરા નો જે આખો વિસ્તાર છે તેની જો વાત કરવામાં આવે તો આજે આ જિલ્લાઓમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે. અને સૌથી વધારે જે લોકોને ચિંતા પણ સતાવી રહી હતી, ખેડૂતો પણ ચિંતામાં હતા, તે હતા પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના જે ખેડૂતો છે તે પણ ચિંતામાં હતા. તેમને પણ જણાવી દઈએ કે હવે બનાસકાંઠા, કારણ કે બંગાળની ખાડીનું જે લો પ્રેશર હોય તેની સીધી અસર જે છે એ મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ થાય છે અને તેના જે વાદળા છે અને જે પ્રેશરની અસર છે તે હવે ધીરે ધીરે અહીંયા જોવા મળી રહી છે. પરંતુ તેની જે મેજર અસર છે તે 29 તારીખની આજુબાજુ, એટલે કે 28થી લઈને 29 તારીખની આજુબાજુ આપણને વધારે અસર જોવા મળશે. પણ સાથે સાથે ગુજરાતના મેપની જો વાત કરવામાં આવે, જે હવામાન વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યું છે કે આવતીકાલના કયા કયા એવા જિલ્લા છે જેની અંદર વરસાદ છે તે વરસી શકે છે, તો અહીંયા તમને એ બતાડી દઉં કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર જે વરસાદ છે તે વરસી શકે છે, પણ છૂટા છવાયો વરસાદ જે છે તે છૂટો છવાયો વરસાદ આપણને ગુજરાતની અંદર જોવા મળી શકે, કારણ કે યલો એલર્ટ છે. સાથે સાથે જે વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે પણ તમને બતાડી દઉં કે ભાવનગરનો જે વિસ્તાર છે ત્યાં આગળ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરાની અંદર જોવા જઈએ તો ઓરેન્જ એલર્ટ છે. આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ, આ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ છે. બોટાદ, સૌરાષ્ટ્રની અંદર બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ. આપ જુઓ કે આજે જે અસર છે એ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર જ્યાં સતત છેલ્લા 5-6 દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યાં આગળ ઓછી અસર જોવા મળી રહી છે. એટલે કે છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ, યલો કલર જે છે તેના માટે છે. એટલે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, આ જે જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયો વરસાદ જે છે તે થઈ શકે છે. સાથે અતિ ભારે વરસાદ જેને કહી શકાય એવા ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ, કે જ્યાં આગળ છૂટાછવાયા સ્થળે એક સામટો, કારણ કે આ વખતે આપણને વરસાદની એક પેટર્ન જોવા મળી છે અને વરસાદની આ જે કહેવાય છે ને કે ગ્લોબલ વોર્મિંગની જે અસર છે તે હવે વરસાદ ઉપર આપણને સ્પષ્ટ રીતે દેખાય છે. અને જે જગ્યાએ વરસાદ વરસે છે તે જગ્યાએ એક સાથે 10 ઇંચથી વધારે, એટલે 2 ડિજિટની અંદર આ વરસાદ વરસી જાય છે. જેમાં આજે જો વાત કરવામાં આવે બોરસદની, તો બોરસદની અંદર એક સાથે 4 જ કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે. એટલે મધ્ય ગુજરાતની અંદર આજે આમ જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં આજે વરસાદ જે છે એ સારો એવો વરસી શકે છે.
જેમાં આણંદ, વડોદરા, આજે પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદના જે વિસ્તારો છે તેની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે. પણ રેડ એલર્ટ છે એટલે ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ જે વિસ્તારમાં લોકો રહે છે તેમને સાવચેતીથી રહેવાની જરૂર છે, કારણ કે આજે પણ વરસાદ જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં આગળ પણ ભારે વરસાદ જે છે એ વરસી શકે છે. સુરતની અંદર ખાડી પૂરનું જેને કહી શકાય કે હવે ત્યાં આગળ ટેન્શન જે છે તે વધતું જઈ રહ્યું છે, કારણ કે એક તરફ વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ જે ખાડીના જે દરિયાના પાણી છે તે પણ આવી રહ્યા છે. તેના કારણે આ ખાડી પૂરનું સંકટ જે છે તે હજી પણ સુરતના માથે મંડરાઈ રહ્યું છે. સાથે સાથે નવસારી અને એ બધી જગ્યાએ એનડીઆરએફની ટીમ જે છે તેને પણ ડિપ્લોય કરી દેવામાં આવી છે. વડોદરામાં પણ એનડીઆરએફની ટીમ જે છે તેને ડિપ્લોય કરવામાં આવી છે. અને સાથે સ્કૂલની જો વાત કરવામાં આવે તો સુરત, વડોદરા બે જગ્યાએ રજા આપી દેવામાં આવી છે. એટલે કે વડોદરાની અંદર આજે પણ સ્કૂલોને બંધ રાખવામાં આવી છે. ભરૂચ હોય, અંકલેશ્વર હોય, આ બધા જ વિસ્તારની અંદર જબરજસ્ત વરસાદ જે છે તે આજે જોવા ફરીથી મળી શકે. એટલે દરેક વ્યક્તિને એટલું જ કહીશું કે સાવચેતીથી રહો, કારણ કે આ બધા જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર યલો એલર્ટની વાત કરી લઈએ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ છે. છૂટાછવાયા વરસાદ વરસી શકે છે. આ જે ગ્રીન તમે જોઈ રહ્યા છો તે ગ્રીન જિલ્લા એટલે કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા આ જિલ્લાઓમાં કોઈ જ પ્રકારનું એલર્ટ આપવામાં નથી આવ્યું, પણ વરસાદ જે છે તે વરસી શકે છે. એટલે જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે તેની અસર ધીરે ધીરે હવે આપણને અહીંયા આગળ જોવા પણ મળશે. અને જેને કહી શકાય કે જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યા છે તેમ તેમ 29 તારીખ સુધીમાં એવું કહેવાય રહ્યું છે કે બંગાળની ખાડીને લો પ્રેશરની જે અસર છે એ સંપૂર્ણ રીતે મધ્ય અને ઉત્તર ગુજરાતની અંદર આપણને જોવા મળી શકે. એટલે અત્યારે સૌરાષ્ટ્રવાસીઓ માટે થોડી શાંતિના સમાચાર કહી શકાય. ત્યાં આગળ વરસાદ જે છે તે ઓછો એટલે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, પરંતુ ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર આ જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે તેમાં હજી પણ ટેન્શન બનેલું છે. આપ આ વિસ્તારમાં રહો છો, આપને ત્યાં વરસાદ છે તો અમારા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.